તો અમદાવાદમાં દેખાયેલા દીપડાને પકડવા માટે અત્યારે તંત્ર દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે। સાણંદના કનેટી ગામમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું। શરણદીપ સોસાયટી પાસે વન વિભાગ દ્વારા તપાસ તેજ કરવામાં આવી। સાણંદમાં દીપડાની દહેશત વચ્ચે વન વિભાગ એલર્ટ થઈ ગયું છે। કનેટી ગામ અને આસપાસના વિસ્તારોમાં ફોરેસ્ટ પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે આ ઘટના પર વધુ વિગતો મેળવીએ અમારા સંવાદદાતા મોનિકા રાજપૂત પાસેથી। મોનિકા, અમદાવાદમાં શહેરી વિસ્તારમાં દીપડો દેખાયા બાદ દહેશતનો માહોલ છે, તેને પકડવા માટેની કવાયત કેટલે પહોંચી? અત્યારે તંત્ર શું કામગીરી કરી રહ્યું છે? બિલકુલથી દીપાલી, જે બોપલ ગુમા ગામ પાસે જે આવેલી શરણદીપ જે સોસાયટી હતી તેમાં દીપડો દેખાયા બાદ વન વિભાગ દ્વારા જે છે હવે અલગ અલગ જગ્યા ઉપર જે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। જે શરણદીપની સોસાયટીની આસપાસ તો ચેકિંગ ગઈકાલે રાત્રે પણ હાથ ધરવામાં આવ્યું હતું। એની સામે જે પ્લોટ આવેલું હતું તે પ્લોટમાં પણ 4 જેટલા પિંજરા જે ખાસ તો મૂકવામાં આવ્યા છે અને તેનું પણ ત્યારબાદ પણ ચેકિંગ હાથ ધરાયું હતું। બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો આજ શરણદીપ સોસાયટીની નજીક જેમ કે જે સાણંદ પાસે જે કનોટી ગામ આવેલું છે તેની પાસે જે જંગલ જેવો જે વિસ્તારો જે છે તેવા વિસ્તારોમાં પણ જે વન વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। વન વિભાગની જે અલગ અલગ જે ટીમો જે છે તે આ વિસ્તારોમાં જે અંદરની સાઈડ જે છે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે કે જે પ્રમાણે દીપડાની વાત કરવામાં આવે તો એ એક રાતમાં 50 કિલોમીટર જે છે ચાલી શકે છે। તો તેને જે ધ્યાનમાં રાખીને જે શરણદીપ સોસાયટીની જે આસપાસના જે વિસ્તારો જે છે જેમાં આ સાણંદનો કનોટી ગામ નો પણ સમાવેશ થાય છે અને તેને ધ્યાનમાં રાખીને પણ આ જે ગાબડું જે તમે જોઈ શકો છો કે જેમાં જંગલ જેવો આ વિસ્તાર છે ત્યાં પણ હાલ તો ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। મારી સાથે બીજી પણ હું જે વાઇલ્ડ જે રેસ્ક્યુ જે વાન જે છે તે પણ અહીં તૈનાત કરી દેવામાં આવી છે કે એટલે વન્ય વિભાગની જે અલગ અલગ જે કર્મચારીઓ જે છે 5 થી 6 જેટલા કર્મચારીઓ દ્વારા જે અલગ અલગ જે જગ્યા ઉપર જે તેઓ લોકોને ડિવાઈડ કરવામાં આવ્યા છે અને સાથે જે બહાર પણ જે વાઇલ્ડ રેસ્ક્યુ જે વાન છે તે પણ તૈનાત કરવામાં આવી છે। એટલે કે જ્યારે શરણદીપ સોસાયટીના જે આસપાસના જે 50 કિલોમીટરનો જે આસપાસનો જે એરિયા જે છે ત્યાં હાલ વન વિભાગ દ્વારા હાલ તો જે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। દીપાલી, જી મોનિકા, આભાર માહિતી આપવા બદલ।